બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમાર આજે સતત 10મી વાર લેશે શપથ। પીએમ મોદી અમિત શાહ અને ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રી રહેશે ઉપસ્થિત। ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી પણ પહોંચશે પટના। સુરત મનપામાં યુનિયનોની ઓફિસ ખાલી કરાવી કબજો લેવા મધરાતે કાર્યવાહી। 7 દિવસની મુદત બાદ પણ નોંધણીના પુરાવા રજૂ ન કરનાર સામે કાર્યવાહી। મામલો પોલીસ સ્ટેશનમાં। દમણના દરિયામાં ટુરિસ્ટ બની ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન। 2.5 વર્ષથી ફરાર અરવિંદ ટંડેલને દરિયામાં દબોચ્યો। દરિયામાં જીવના જોખમે ઓપરેશન। મધરાતે મેફેડ્રોનની ડિલિવરી કરતો ડ્રગ પેડલર ઝડપાયો સુરતના વેસુમાં। 70,000ના ડ્રગ્સ સાથે મોહમ્મદ જાફર અંસારીની ધરપકડ। ડ્રગ્સ ક્યાંથી લાવ્યો, કોને આપવાનો હતો તે દિશામાં પૂછપરછ। આરટીઈ અંતર્ગત એડમિશન મેળવેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ અંગે શાળાઓને દંડ અને નોટિસ સુરતમાં। 6 શાળાને ફટકાર્યો 10,000નો દંડ। ડીઈઓએ માંગ્યો જવાબ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બીસીએ સેમેસ્ટર 5નું પેપર રદ। 2200 વિદ્યાર્થીઓએ પ્રોગ્રામિંગ ઇન પાયથનનું ફરી આપવું પડશે પેપર। કોલેજની ઇન્ટરનલ પરીક્ષાનું પેપર યુનિવર્સિટીની મુખ્ય પરીક્ષામાં મુકાતા